સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં ટ્રાફિક પોલીસે એક વિશેષ ડ્રાઈવનું આયોજન કર્યું હતું। ફોગ લાઇટ, મોડિફાઈડ લાઇટ અને પ્રોજેક્ટ લાઇટવાળા વાહનો સામે કાર્યવાહી। 200થી પણ વધુ વાહનો પોલીસ દ્વારા ડિટેન કરાયા। તમામ વાહનમાંથી ત્રણેય પ્રકારની લાઇટ દૂર કરવા પોલીસની કડક સૂચના। અગાઉ પણ કાર્યવાહી કરાઈ છતાં વાહન ચાલકોને કાર્યવાહીનો ભય નહીં। ત્રણેય પ્રકારની લાઇટ લગાવી વાહનો હંકારવામાં આવતા હતા। अलग अलग प्रकार की लाइटों ने कारण अकस्मात नो भय। मॉडिफाइड साइलेंसर धरावती बुलेट और बाइक पण डिटेन कराई। વધતી અકસ્માતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા અનેક પ્રકારની ડ્રાઈવ છે યોજવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ફોગ લાઇટ, મોડિફાઈડ લાઇટ અને પ્રોજેક્ટ લાઇટવાળા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની સૂચના અન્વયે પોલીસ દ્વારા કડકાઈથી ચેકિંગ અને કાર્યવાહી કરાઈ। પોલીસની ડ્રાઈવ દરમિયાન 200થી વધુ મોડિફાઈડ લાઇટવાળા વાહનો ડિટેન કરાયા અને વાહન ચાલકોને દંડ ફટકારાયો। સાથે જ વાહન ચાલકોને સમજ આપવામાં આવી કે આવી પ્રકારની લાઇટથી સામેથી આવતા વાહન ચાલકોની આંખ અંજાતા અકસ્માતનો ભય રહે છે અને સાથે જ વાહનોનું ઇન્સ્યોરન્સ પણ માલિકને નથી મળતું।